પ્રભુગીરી અત્યાર સુધી લગભગ 85 વર્ષની આ સુદીર્ઘ જાત્રામાં આ ગણેશ ઉત્સવ ગણપતિ ઉત્સવને
એક સાચી દિશા આપવા માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, એ અમારી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે, એ રીતે ઉજવાય. બીજી જે કંઈ બધી વધીઓ આવી ગઈ હતી એને દૂર કરવા માટે અને ગણેશ ઉત્સવને એક સાચી રાહ આપવા માટે સુરત શહેર ગણેશ ઉત્સવની शुरुआत स्थापना में करी હતી. જે उन पलकों में भी बस खुशियों की झलक हो. जय श्री कृष्ण, जय श्री गणेश. समस्त विराज श्री अमित सिंह जी, अनुपम सिंह जी साहेब, मोरिया मोरिया. दिन हो या रात, જ્યોતિબેન અને વિનીતાબેન બધા પ્રિન્સિપાલો અહીંયા આવી જાય. ગુરુકુળ પરિવારના પ્રિન્સિપાલ સિટી સેક્ટર 2 આઈપીએસ અધિકારી શ્રી કે એન ડામોરજી સાહેબનું સ્વાગત કરશે શ્રી જ્યોતિકાબેન. હવે સંતોશ્રીઓનું સ્વાગત. ગણેશ ઉત્સવ સમિતિના જો એક એક પિલ્લર છે અમારા બધા સમિતિના બધા મજબૂત પિલ્લર છે. લક્ષ્મણ જ્યોતિજી બાપુ, અમારા બટુકગીરીજી, નિર્મલ દેવદાસજી, સીતારામદાસજી, વિશ્વેશ્વરાનંદજી, એ સિવાય ડીસીપી, એસીપી તથા પીઆઈસી ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી આજે આપણા વિધિવત રીતે જોઈએ લગભગ આજે 1 મહિના અને 1 દિવસ બાકી છે એની સ્થાપનામાં. એના પહેલે ખૂબ સારા સંકલન જળવાય આપણા ગણેશ ઉત્સવ સમિતિ અને અમારા પોલીસ અધિકારીઓ વચ્ચે. એના માટે આજના મિટિંગનું આયોજન કરવામાં આવેલા છે. સૌપ્રથમ છેલ્લા 37 વર્ષથી સુરત શહેરમાં ખૂબ સારી ભગવાન શ્રીજીને સ્થાપનાથી લઈને વિસર્જન તકના જો પ્રક્રિયા માટે જો આ કાર્યરત આપણા ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી પૂજ્ય સ્વામી અમૃતાનંદજી, મારા અહીંયા હાજર જો પૂજ્ય સંતોષજીઓ, જેના ઘણા બધા યોગદાન આપણા શ્રીજીની સ્થાપના વિસર્જન તો હોય છે એના પ્રક્રિયામાં સાથોસાથ દરરોજ આપણો 365 દિવસ જોઈએ ખૂબ સુરત શહેર ખૂબ સારી રીતે રહે અને પૂરા જો ધાર્મિક આપણા જેટલા બી તહેવારો આવે છે એના ખૂબ સારી રીતે જે ઉજવાય અને સાથોસાથ જો આપણા ચાલુ પેઢી આવનાર પેઢીને ખૂબ માર્ગદર્શન મળતા રહે ધાર્મિક એવા અમારા જો કોઈ સંતોષીઓ અને આ સમગ્ર પ્રક્રિયા ખૂબ સુચારુરૂપ ચાલે એના માટે અમારા કાર્યકારી પ્રમુખ શ્રી અનિલભાઈ અને પૂરી જો શ્રી ગણેશ ઉત્સવ સમિતિના ટીમ અને અમારા અધિકારી મિત્રો અને પૂરા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ છે જે અલગ અલગ શહેરોને એક અલગ તાસીર છે આપણા જો તહેવારોના ઉજવણી બાબતમાં જોઈએ. અને કોઈ જે રીતે અમદાવાદની વાત કરી તો આપણા રથયાત્રાનો સૌથી મોટો આપણા ફેસ્ટિવલ તરીકે જો ઉજવાય છે અને પોલીસ માટે સૌથી વધારે ચેલેન્જ પૂર્ણ રહે છે. આ રીતે રાજકોટ વાત કરીએ તો અષ્ટમીનો જો તહેવારો છે 8મનો ઉજવાય, આ સતત એક અઠવાડિયે ત્યાં ઉજવાય છે. આ રીતે બરોડા વાત કરીએ તો બરોડામાં ઘણા બધા તહેવારો ઉજવાય છે. ગણપતિ લઈને નવરાત્રિ ત્યાં સૌથી સારી તો નવરાત્રિનું ફંક્શન થાય ત્યાં બરોડામાં થાય છે. આ રીતે જો સૌથી શ્રેષ્ઠ આપણા જો ભગવાન શ્રીજીના જો 10 દિવસનો ફંક્શન થાય છે એના માટે રાજ્યમાં આપણા સુરત શહેર છે અને પૂરે ભારત વર્ષમાં જોઈએ તો બોમ્બે પછી જો આપણા
સૌથી વધારે આપણે અહીંયા આવીએ છીએ સુરતમાં, જેમાં લગભગ જો એ નાના મોટા બધા કરીએ તો ઓન રિગાર્ડ ઓફ રિગાર્ડ કરીએ તો 1 લાખ જેટલા નાની મોટી અમારા જો શ્રીજીની સ્થાપનાઓ થાય છે અને એને અલગ અલગ જગ્યાઓ પર વિસર્જનોના પ્રક્રિયાઓ થાય છે. તો આ ઘણા બધા આમાં જ્યારે સ્થાપના અહીંયા થઈ ગણપતિજીના, એના પછી ધીમે ધીમે તહેવારોના જોર વધતા ગયા અને સ્થાપનાના અને લોકો અલગ અલગ પ્રકારના કરતા ગયા. બધાને સારી રીતે સંગઠિત કરીને ખૂબ સારા ભગવાનના પૂજાના એવા માહોલમાં અને લોકોના આ પંડાલો થકી મેસેજ પણ મળે છે. જેટલા પંડાલો હોય છે એમાં અલગ અલગ થીમ ઉપર લોકો આપણા દર વખતે ચાહે રાષ્ટ્રીય આપણા ભાવનાઓનો થીમ હોય છે, અમારી ધાર્મિક ભાવનાઓના અલગ અલગ જો વિવિધો અમારા મહાભારત હોય કે રામાયણ હોય કે વેદ પુરાણ હોય એના લઈને થીમ ઉપર જો બતાવતા હોય છે. અમુક અમારા આઝાદીના લડવૈયાઓના જો થીમ ઉપર હોતા હોય છે. તો આપણા બાળકોને નાના જો બાળકો દીકરીઓ હોય છે એના પર એક બહુ સારા એક મેસેજ પણ મળતા હોય છે.